વરસાદ પહેલા તમામ જળાશયોમાં મહત્તમ જળસંચય માટે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે અમરેલીના મોટાભાગના જળાશયો અને ડેમની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે, જેના કારણે આવનારા ચોમાસામાં જળાશયોમાં પાણી સંગ્રહ નહીં થવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલાના બાઢડા, જાબાળ, અબ્રામપરા સહિતના 10 જેટલા ગામો માટે આશીર્વાદરૂપ ત્રિવેણી સંગમ ડેમ ચોમાસામાં ભરાઈને તરત ખાલી થઈ જાય છે, કારણ કે આ ડેમની સાઇડમાંથી પાણીનો પ્રવાહ વહી જાય છે. ડેમમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થાય તો પણ ખાલી થઈ જતા આજુબાજુના ગામડાઓને દર ચોમાસે મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્રિવેણી સંગમ ડેમ ચોમાસા પહેલા રિનોવેશન કરવાની જરૂરિયાતો હોવા છતાં પણ તંત્ર દ્વારા સમારકામ ન કરાતા મોટું નુકસાન થયું છે. આ ડેમ છે 4-5 વર્ષ થયા એમનું જર્જરી કામ છે અને હાવ બોધું કામ કર્યું છે અને રિપેર કરવા આવ્યા હતા ને ધૂળના બાસકા ફરી અમે નજર સામે મૂકી દીધા અને રિપેર કરીને વયા ગયા. 10 ગામને ફાયદો થાય. સુરજવડી ડેમ છે ને અમારા ખેડૂતને મોટો લાભ છે. જો હવે રિપેર કરી દઈએ તો અટાણે હાવ ખાલી પડ્યો છે ડેમ છે. આ ડેમ તૂટી ગયો છે, આ સાવી તૂટી ગઈ છે. આ ડેમ ભરાતો જ નથી 6-7 વર્ષ. અમે કેટલી વાર રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી. ચોમાસામાં કહેશું કે ચોમાસું આવી ગયું છે. હવે હજી ચોમાસું શરૂ થાય, હવે શું થાય? બસ એ કઈ ધ્યાન દેતા નથી. રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન દેતા નથી આમાં કઈ. અમારે આજીવન આ ડેમ જો પાણીનું જો ભરાઈ જાય, રિપેર થઈ જાય, ડેમ રિપેર વારા ખાલી રજૂઆત કરી છે. સરકાર કોઈ એમાં ધ્યાન દેતી નથી અને આ ત્રિવેણી સંગમ ડેમ છે અને રિપેરિંગ તાત્કાલિક રિપેર કરે એવી અમારે સરકારને વિનંતી છે. અમારી માંગ એ જ છે કે આને તાત્કાલિક રિપેર કરાવો. ડેમ પાણી ભરાય તો અમારે 10 ગામને ફાયદો થાય એમ છે આ પાણી. તો વરસાદ પહેલા ડેમનું સમારકામ નથી કરવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોને ચિંતા થઈ રહી છે, કારણ કે ડેમ વરસાદમાં ભરાતા જ થોડાક જ સમયમાં ખાલી થઈ જાય છે, જેના કારણે ચોમાસા બાદ અથવા તો જે વરસાદ પડે ત્યારબાદ તેનું પાણી સંગ્રહ થતું નથી અને ખેડૂતોને નુકસાન પણ થાય છે. ત્યારે વહેલી તકે આ કામ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. વરસાદ પહેલા ડેમનું સમારકામ ન કરવામાં આવ્યું, જેના કારણે હવે આગળ જતા મુશ્કેલી ઊભી થશે. તો ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી અને આવું ઘણા સમયથી છે, છતાં પણ તંત્રના ધ્યાને આ વાત આવતી નથી. છેલ્લા 7 વર્ષથી ડેમ ખાલી થઈ જાય છે. જળાશયમાં કફોડી સ્થિતિ છે.